ચેનલ ઓફ વડોદરા। સંખેડા તાલુકાના ગામના સરપંચ પતિએ મહિલાને મકાન વેરો ભરી આપવાની અને આવાસનું મકાન અપાવવાની લાલચ આપી મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો। આ દુષ્કર્મના બનાવને લઈને પીડિત મહિલાએ પોલીસ મથકે સરપંચના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। સંખેડા તાલુકાની એક ગામની મહિલા પોતાને સરકારી આવાસ યોજનાનો લાભ લેવા ગામના સરપંચને કહ્યું હતું અને તે બાબતે તેને જરૂરી કાગળ લઈને તેઓના ઘરે આવવા ફોન કર્યો હતો અને તલાટી પણ તેઓની સાથે હોવાનું કહીને બોલાવવા ફોન કર્યો હતો, પરંતુ મહિલાએ પોતાની પાસે ઘરવેરાની પાવતી ન હોવાનું જણાવતા સરપંચ પતિએ વેરો પોતે ભરાવી દેવાનું કહીને ઘરે આવ તેમ કહેતા મહિલા સરપંચના પતિના ઘરે ગઈ હતી। ત્યારે ત્યાં જઈને જોતા તલાટી કે અન્ય કોઈ હાજર ન હતા, ફક્ત સરપંચના પતિ મનોજભાઈ સોલંકી હાજર હતા। મહિલા ઘરે પહોંચતા સરપંચ પતિ મનોજભાઈ સોલંકીએ મહિલાને જરૂરી કાગળો લઈને ઉપરના માળે ચાલો, ત્યાં તમારો વેરો ભરવાના કાગળ અને આવાસના કાગળોમાં સહી સિક્કા કરી આપું છું તેમ કહીને ઉપરના માળે દાદર પાસેની રૂમમાં લઈ ગયા હતા, જ્યાં સરપંચ પતિ મનોજ સોલંકીએ કાગળ બતાવવાનું કહીને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને કહ્યું કે હું તમારું ઘરવેરો પણ ભરી દઈશ અને આવાસ પણ મંજૂર કરાવી દઈશ, પણ તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે તેમ કહીને મહિલાને વાત ભરીને શારીરિક અડપલા કર્યા હતા અને શારીરિક સંબંધની માંગણી કરતા મહિલા ગભરાઈ ગઈ હતી। મહિલાએ ના પાડતા મનોજભાઈ સોલંકીએ મહિલાની મરજી વિરુદ્ધ બળજબરીથી રૂમમાં પડેલા પલંગ ઉપર દુષ્કર્મ ગુજાર્યો હતો। ત્યારબાદ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ત્યારબાદ પીડિતા મહિલા પોતાના ઘરે જઈને તેના ભાભીને આ બાબતની જાણ કરીને સંખેડા પોલીસ સ્ટેશને સરપંચ પતિ મનોજભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ કરતા સંખેડા પોલીસે મનોજભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। नमस्कार। 4 फरवरी की रोज छोटा उदयपुर डिस्ट्रिक्ट के संखेड़ा पुलिस स्टेशन में एक बलात्कार का गुना रजिस्टर हुआ है। उस गुनाह के बनाव में जो फरियादी है उन्होंने फरियाद दी है कि उनके गांव के सरपंच जो कि एक महिला है, महिला सरपंच के पति ने उनको एक आवास योजना के चलते अपने घर पर बुलाया और उन्होंने बोला कि जो आपके कागजात हैं घर के, जो भी कागजात हैं आप आके ले जाइए और जिस आवास योजना के लिए जो आपकी घर वेरो पावती की कमी है उसका काम मैं अपने घर पे कर दूंगा। तो उस समय सरपंच अपने घर पे अकेला था और जो ये महिला थी वो भी अकेले कागजात लेके उसके घर पहुंची। सरपंच ने उस महिला से कागजात बनाने के लिए शारीरिक संबंध बनाने की बात की। जब महिला ने मना किया तो सरपंच के जो पति हैं उन्होंने ज़बरदस्ती महिला के साथ बलात्कार का गुनाह किया है और उसी के चलते संखेड़ा पुलिस स्टेशन में ये फरियाद रजिस्टर हुई है। आरोपी को अटक कर लिया गया है और आरोपी अभी छोटा उदयपुर जेल में भेज दिया गया है।